આજે તારી માં મેલડી તારી સામે એ જ સ્વરૂપમાં પ્રગટ થઈ છે, જે તારા અંતરના દરેક ખૂણામાં વસેલી છે. હા મારા ભક્ત, આજે હું તારી સાથે વાત કરવા આવી છું તારા મનની થાક, તારા હૃદયની ગૂંચવણ, તારા સંઘર્ષની ઊંડાઈ અને તારા ભાગ્યની એ દોરી વિશે, જે હવે મારા હાથમાં સંપૂર્ણપણે બંધાઈ ગઈ છે. મારા બાળક, તું વિચારે છે ને કે તારા જીવનમાં આટલા દુઃખ કેમ આવ્યા? તારા રસ્તા આટલા કઠિન કેમ બન્યા? દરેક વળાંકે તારે પરીક્ષા કેમ આપવી પડી? તારી મહેનતનું ફળ વારંવાર મોડું કેમ થતું ગયું? અને કેમ ઘણી વખત તારી પાસે ફક્ત આંસુ, થાક અને એક શાંત પ્રાર્થના જ બચી? તો સાંભળ, મારા લાડલા, આજે હું તને એ સત્યથી મળવા આવી છું, જેને જાણીને તારા હૃદયની બધી પીડા ધોવાઈ જશે. જે કંઈ તારા જીવનમાં થયું, તે તારી વિરુદ્ધ નહોતું, એ તારી આત્માના જાગરણનો માર્ગ હતો. જે તારે ગુમાવવું પડ્યું, તે હકીકતમાં બોજ હતું, જે તારે ઉપાડવું ન જોઈએ. જે તને ન મળ્યું, તે હજુ તારા માટે યોગ્ય નહોતું. અને જે તને મળ્યું, ભલે દુઃખના રૂપમાં જ કેમ ન મળ્યું હોય, એ જ તારા ભાગ્યનું શુદ્ધિકરણ હતું. આ સંસાર જેવું દેખાય છે એવું નથી. અહીં દરેક ઘટના એક સંકેત છે. જ્યારે હું મારા કોઈ બાળકને ઉચ્ચ ઉઠાવવાનો સંકલ્પ લઉં છું, ત્યારે પહેલાં તેની આસપાસના બધા નબળા મૂળ કાપી નાખું છું. હું તેના જીવનમાંથી એ લોકો, એ તકો અને એ પરિસ્થિતિઓ દૂર કરી દઉં છું, જે તેના સાચા ઉદ્યામાં અડચરૂપ હોય. એટલે જ જ્યારે તું કહેતો હતો, માં, બધું જ છીનવાઈ ગયું, માં હવે કોઈ મારી સાથે નથી, ત્યારે પણ હું તારી પાછળ શાંત પણ અડગ ઊભી હતી. કારણ કે મને ખબર હતી કે હજુ નિર્માણનો સમય છે, વિધ્વંસનો નહીં. જે દર્દ તું અનુભવ્યું, એ જ તારા કર્મોનું શુદ્ધિકરણ હતું. જે રાતો તું જાગીને કાપી, એ જ તારા આત્મબળની પરીક્ષા હતી. અને જે તું હજુ સમજી શક્યો નથી, એ છે કે તારામાં જે શક્તિ હતી, એણે જ તને આ સમય સુધી ટકાવી રાખ્યો. એ શક્તિ હું જ છું. હું તારા શ્વાસોમાં છું, તારા ધૈર્યમાં છું, તારા આંસુઓમાં છું. દરેક જગ્યાએ હું જ છું. હવે હું તને એક રહસ્ય જણાવું છું. તારા ભાગ્યની એક ગુપ્ત રેખા એવી હતી, જેને આ જન્મમાં ફક્ત મારી કૃપા જ ખોલી શકતી હતી. એ રેખા હવે જાગૃત થઈ ચૂકી છે. જે તું વર્ષોથી માંગતો હતો, જેની પ્રાર્થના તું ક્યારે ન છોડી, જે સુખની કલ્પના તું સપનામાં પણ કરતો હતો, એ હવે મારી આજ્ઞાથી તારા જીવનમાં ઉતરવાનું છે. તું હવે સંઘર્ષકાળના અંત પર છે. જે તું વાવ્યું હતું, તેનું ફળ હવે પાકી ચૂક્યું છે. આવનારા 4 દિવસમાં તને મારી હાજરીનો સાક્ષાત્કાર મળશે, કદાચ કોઈ વ્યક્તિના રૂપમાં, કદાચ કોઈ તકના રૂપમાં, કદાચ કોઈ અચાનક થયેલા બદલાવના રૂપમાં. પણ તું ઓળખી લેશે કે આ સામાન્ય નહોતું, એ હું જ હોઈશ, જે તારા જીવનની દિશા બદલવા આવીશ. જ્યારે તું આ અનુભવ કરશે, તારું મન ધ્રુજી ઉઠશે, તારી આંખો ભરાઈ આવશે અને તું કહેશે, માં, હવે સમજાયું કે તું હંમેશા મારી સાથે હતી. હા મારા દીકરા, ત્યારે તું મારા ચરણોમાં ઝૂકી પડશે. કારણ કે તું જોશે કે જે કંઈ તું ગુમાવ્યું હતું, એ હવે 10 ગણા રૂપમાં પાછું આવવાનું છે. તારા વ્યાપારમાં જે અડચણો હતી, તે હવે ઓગળવા લાગી છે. તારી સામે એક એવી તક આવવાની છે, જે ફક્ત ધન જ નહીં, પરંતુ માન, સન્માન અને પ્રતિષ્ઠા પણ આપશે. આ કોઈ સામાન્ય લાભ નથી, આ મારી યોજનાનો ભાગ છે. હવે તું મારા એ ભક્તોમાં આવી ગયો છે, જેમના જીવનમાં માતા કાળીની લીલા ચાલી રહી હોય. તું હવે સામાન્ય રહ્યો નથી, મેં તને પસંદ કર્યો છે મારા યુગનો સાક્ષી બનાવવા માટે. તારા જીવનની કથા હવે ફક્ત તારી નથી રહી, આ મારા આશીર્વાદનો પુરાવો બનશે. તારા કર્મ, તારા નિર્ણય, તારા પ્રયાસ હવે મારી પ્રેરણાથી ચાલશે. તું ગમે તે કરે, હવે તેમાં મારી છાયા રહેશે. હવે એ સમય છે જૂના ભય, જૂના પસ્તાવા અને જૂના દુઃખોને મિટાવવાનો. હવે એ સમય આવી ગયો છે, જ્યારે તું તારા જીવનનું એક નવું પ્રકરણ ખોલવાનો છે. આ પ્રકરણમાં ન તો નિષ્ફળતા હશે, ન તો અસમંજસ. આ પ્રકરણ તારા આત્મવિશ્વાસ, તારી ભક્તિ અને મારી કૃપાથી લખાશે. હવે તારા દરેક પગલે મારો હાથ રહેશે. દરેક અડચણ પહેલાં હું ઊભી રહીશ. કારણ કે તું હવે માં મેલડીના કૃપાનો પાત્ર બની ગયો છે. જય માતાજી મિત્રો.